તો 5 રાજ્યોની ચૂંટણીનું પરિણામ પશ્ચિમ બંગાળમાં ઐતિહાસિક જીત ભાજપની અને જીતને લઈને ગાંધીનગર કમલમ ખાતે ઉજવણી થશે. આમ તો દેશભરમાં દિલ્હી સહિતના હેડક્વાર્ટર પર પણ ઉજવણી થશે. તો આ નિશ્ચિત હોય છે બીજેપીની જીત બાદ કે સાંજે ઉજવણીનો માહોલ હોય છે ને દિલ્હીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને વડાપ્રધાન થી માંડીને આ વખતે તો નીતિન નવીન આવશે, પહેલાં જેપી નડ્ડા આવતા હતા. તો એ બધા દ્રશ્યો આજે સાંજે જોવા મળશે. કાર્યકર્તાઓ નેતાઓ કમલમ પહોંચી રહ્યા છે અને ઉજવણીનો માહોલ છે. ગઈકાલ સુધી કોઈ પ્લાનિંગ ન હતું એવી ચર્ચા છે, પણ વાત પણ એવી હતી કારણ કે ગઈ રાત્રે કોઈ સૂતું ન હતું. એ બીજેપીના કાર્યકર્તા હોય કે ટીએમસીના કાર્યકર્તા હોય, કોંગ્રેસની ખબર નથી, કેમ કે કોંગ્રેસ પિક્ચરમાં છે નહીં પશ્ચિમ બંગાળમાં. વોટ શેર આ વખતે જોઈએ કે કઈ પ્રકારની પરિસ્થિતિ છે, ક્યાં કોને કેટલું નુકસાન કરી ગયા. તો આ બધા જ ફેક્ટર વચ્ચે બીજેપીમાં ઉજવણીનો માહોલ છે અને સુરતમાં ઉજવણી થઈ રહી છે. જે કંઈ પણ રિઝલ્ટ આવ્યા, પ્રફુલ્લ પાનસેરિયાના ઓફિસે ફટાકડા ફૂટી રહ્યા છે. તો ઉજવણી ગુજરાતમાં પણ છે. પશ્ચિમ બંગાળની ચૂંટણીની ઉજવણી દેશભરમાં થશે. બીજેપી આવનાર સમયમાં કરશે. આજના દિવસ સુધી તો ચાલશે. સિલિગુડીથી લઈને મહત્વના ભવાનીપુરથી લઈને જ્યાં કંઈ પણ પોકેટ્સમાં જ્યાં વધુ ગરમાગરમી હતી, ફાલ્ટામાં રીપોલિંગ થઈ રહ્યું છે વિધાનસભામાં. તો આજે 293 બેઠક પર ચૂંટણીના રિઝલ્ટ ડિક્લેર થશે અને જે 294મી બેઠક છે ફાલ્ટા, એ નવી સરકાર બન્યા બાદ એ સરકારની આગેવાનીમાં ચૂંટણી થશે. એટલે અભિષેક બેનર્જીએ ચેલેન્જો જે કરી છે એ કદાચ હજુ તમને એકાદ મહિના સુધી બીજેપી અને ટીએમસી વચ્ચે બહુ ગરમાગરમીવાળી લડાઈ જોવા મળશે. કદાચ અવાજ પણ આવી રહ્યો હશે, થોડો આપજો. તો ચૂંટણીમાં ઘણું બધું થયું. હવે કદાચ કાર્યકર્તાઓ પણ રિલેક્સના મૂડમાં હશે અને 1, 2, 2.5, 3, 4 મહિના સુધી જે ઇલેક્શન મોડ પર તમામ રાજકીય પક્ષો હોય છે અને એ થાક હવે કદાચ જ્યારે જીતે છે, હારના નિરાશ હોય છે ને લોકતંત્રની આ તો મજા છે. બાદમાં આજકાલ જે કંઈ પણ આ પ્રક્રિયા ઉપર સવાલ ઉઠે છે એ વિષય આખો અલગ છે. કરશન ભાદરકા આપણી સાથે જોડાયેલા છે. આમાં કોંગ્રેસ માટે હું કેરળની બાદમાં વાત કરીશ, આસામ અને વેસ્ટ બેંગોલની વાત. મેં રાહુલ ગાંધીનું ફરી ત્રીજી વખત યાદ અપાવું, ઇઝીલી સોંપી દેશે. પણ આમાં તો એવું હતું કે મમતા બેનર્જી એક તો 15 વર્ષમાં શાસનમાં જે એન્ટી ઇન્કમ્બન્સી હતી એમની સામે લડવાનું હતું, બીજેપી સામે લડવાનું હતું, ટીએમસી કહી રહી હતી અમારી ઇલેક્શન કમિશન અને સેન્ટ્રલ ફોર્સિસ સામે પણ લડવાનું, બધા જ સામે લડવાનું, કોંગ્રેસ સામે પણ લડવાનું. જી, રાહુલજીને સ્ટેટમેન્ટને તમે યાદ કર્યા તો હું એ ચોક્કસ ચિંતા વ્યક્ત કરીશ કે જે કંઈ થયું હોય એ લોકશાહી ઢબે થયું હોય, કે મોટા લેવલનું અને કોઈની આંખમાં ધૂળ નાખીને, મતલબ દેશની આંખમાં ધૂળ નાખીને અન્ડરસ્ટેન્ડિંગવાળું ન થયું હોય એવું માનીને આપણે લોકશાહીના સિપાહી તરીકે આગળ વાત કરીએ. આસામમાં રિપીટ થયું. અહીંયા આ લોકો અમને મમતાજીને, આમ તો જોકાજી મમતાજીએ જે વાત કરી છે એ પ્રમાણે 2 કલાક વેઇટ કરવી જોઈએ. પણ ચલો ઘડીકવાર જે અત્યારે દેખાય છે એ ટાઈપનું રિઝલ્ટ આવી ગયું. તો બીજેપી માટે પણ અમુક પ્રશ્નો છે અને અમારા અહીંયા ગુજરાત માટે તો કોંગ્રેસ માટે, અમારા માટે એક પ્રેરણા એ છે કે ભાઈ 15 વર્ષથી મમતાજી દીદીની જે વાત ચાલતી હતી, પણ પ્રોપર કામ ન થાય તો પરિવર્તન આવી શકે. સેમ ટુ ગુજરાત કે જે 31 વર્ષના ગાળે અત્યારે બીજેપી છે અને જો એ જે કરી રહ્યા છે, જે ત્યાં મમતાજીએ જે કર્યું અને જે ભોગવવું પડ્યું એ સેમ વસ્તુ ગુજરાતમાં થઈ રહી છે. એક મિનિટ, હું તમારી વાત સાચી. ચલો, આટલા 3 દાયકાઓથી સત્તા છે, હું એ જ કહું છું ને, સત્તા પક્ષ કે બીજેપીના રાજ્યોમાં પ્રો ઇન્કમ્બન્સી છે. જી, હું નહીં, આ આજકાલના પત્રકારો અથવા વિશ્લેષકોએ જે કંઈ પણ, અથવા તો જે સેફોલોજીસ્ટ છે એને જે શબ્દ આપ્યો છે, એ શબ્દના સંદર્ભમાં તમે વિચારો કે વિપક્ષના રાજ્યોમાં, એ તમારું રાજ્ય હોય કે વિપક્ષનું કોઈ પણ રાજ્ય હોય, બિહાર લઈ લો, યુપી લઈ લો, પશ્ચિમ બંગાળ લઈ લો, તમે જ્યાં હાર્યા, જ્યાં ઓવર કોન્ફિડન્સમાં હતા, હરિયાણા લઈ લો, ઇવન પંજાબ લઈ લો, તો વિપક્ષના અલગ અલગ પક્ષના રાજ્યોમાં એન્ટી ઇન્કમ્બન્સી, અહીંયા પ્રો ઇન્કમ્બન્સી. ગુજરાતમાં પણ પ્રો ઇન્કમ્બન્સી છે ને. એ પ્રો ઇન્કમ્બન્સી પાછળના કારણો શું જુદા છે? જી, ઇન્ક્લુડિંગ ઓપોઝિશન. જી, કારણ કે બધી ઓપોઝિશન બદલાય છે. જુઓ, એક ચહેરો નથી. સરળ ભાષામાં કે જ્યાં બીજેપીની જે રાજ્યમાં ગવર્મેન્ટ છે ત્યાં રિપીટ થાય છે અને બીજે નથી થતું, સામાન્ય માણસ સમજી શકે એ રીતે. તો એ તો સ્વાભાવિક છે કે સેન્ટરમાં તમારી ગવર્મેન્ટ છે. માનો કે હમણાં જ વાત થઈ કે આજ સુધી જે ફોર્સને ના ઉતારી હોય એટલી ત્યાં ઉતારવામાં આવી છે.
વાત સનાતનની હોય તો એ પણ એક વેસ્ટ બંગાળના ઇલેક્શનમાં આવ્યું છે કે સનાતનમાં બીજેપી છે કે બીજેપીમાં સનાતન છે. પછી એ માછલીવાળી વાત હોય, માછલી કઈ રીતે ખાવી અને સનાતન ટૂંકમાં મતો મેળવવા માટે ગૌમાંસની વાત હોય, તો એ બહુ ક્લિયર કરવું ખૂબ જરૂરી છે કે સનાતન બેઝ ઉપર કે હિન્દુત્વ ઉપર જો મને મત મળી રહ્યા હોય તો એની એક ગરિમા કોમન હોય છે કે એરિયા વાઇઝ બદલાય છે. કયા એરિયામાં કઈ રીતે હું મારું હિન્દુત્વ કે કઈ રીતે મારું સનાતન રજૂ કરું તો ત્યાંથી વોટનો બેનિફિટ મને મળે, આ બાબત આવતીકાલના સનાતન માટે, આવતીકાલના હિન્દુત્વ માટે ભયાનક છે. ભલે અત્યારે ચાલે છે, સેન્ટરમાં એમનું છે, અને હું ઘણી વખત કહું છું કે લોકશાહીમાં કાયમી વર્ચસ્વ કોઈનું નથી રહેતું. આઈડિયોલોજી બેઝ ઉપર લડવું જોઈએ. ભાજપ એની રીતે લડે, કોંગ્રેસ અને કોઈ પણ પાર્ટી એની રીતે લડે, પણ જ્યારે વાત બ્રહ્માંડ લેવલની હોય, માસ હોય, કે પછી એ મેં વાત કરી હિન્દુત્વ કે સનાતનની વાત હોય, એમાં ક્યાં કઈ રીતનું પડખું ફેરવીશું તો આપણી રોટલી પાકશે, એ રીતે સનાતનને રજૂ કરવો, એ રીતે હિન્દુત્વને રજૂ કરવું. મને એવું લાગે છે કે ક્યાંક ને ક્યાંક શાણા માણસો આમાંથી એ સમજશે કે સનાતન કે હિન્દુત્વમાં સમર્પણ આ તે ઘણું બધું હોય, પણ પોતાના રોટલા શેકવા માટે આ સ્ટેટમાં આ રીતે રજૂઆત, આ સ્ટેટમાં આ રીતે રજૂઆત એ ન હોય. તમારા પ્રશ્નનો સીધો જવાબ તો સેન્ટરમાં એમની ગવર્મેન્ટ છે, એમના ઘણું બધું લોકશાહીને ન સાજે એ ટાઈપના નિર્ણયો છે, એમને લીધે અત્યારે એમનું ગાડું ચાલે છે. આસામ હોય તો રિપીટ થયું, અહીંયા એમને પેલું મળી ગયું. ના, આસામમાં તો પ્રેસ કોન્ફરન્સ પણ થઈ, એનો કોઈ અસર કે એ કોઈ દેખાઈ રહી નથી. હું બોલ્યો કે રિપીટ થઈ, એમાં તો ઉલટાનું હોય. મનતા વિશ્વાસ શર્મા એક ઇન્ટરવ્યુમાં કહે છે ગૌ માંસ તો કે હા એ તો ઘરની અંદર ખાવું તો ચાલે. આ ક્લિયર કટ સર્ટિફિકેટ આપી દીધું. એ સર્ટિફિકેટ શું જનતાએ સ્વીકારી લીધું. અને કોંગ્રેસની જે 3 પાસપોર્ટ વાળી પવન ખેડાની જે પ્રેસ કોન્ફરન્સ હતી, અથવા તો જે કંઈ પણ રાહુલ ગાંધીએ એના 6 કે 8 મહિના પહેલા એક જાહેર સભામાં કહ્યું હતું હેમંત વિશ્વાસ શર્મા વિશે, આ મૂળ તો કોંગ્રેસીએ પણ જે આવ્યાને જે આસામમાં થયું, આસામમાં જે મુદ્દો બન્યો, આ દર વખતે મુદ્દો એ હોય છે ને કોંગ્રેસના પ્રવક્તાઓ કે નેતાઓમાં એક વાત બહુ કોમન હોય છે કે અમે તકલીફ છે ઘણી બધી જનતાની, પણ અમે લોકોના ઘરે ન ઉતારી શક્યા. લોકોને એની તકલીફ એના ઘરે તમે ન ઉતારી શક્યા કે પ્રેક્ટિકલી તમે માનો છો કે જ્યાં મોકો મળ્યો ત્યાં એને એન્કેશ ન કરી શક્યા. કારણ કે જ્યાં વિપક્ષ મજબૂત છે, જ્યાં લડવાવાળું છે, જ્યાં સામે તકલીફ છે, ત્યાં રિઝલ્ટ કંઈક ઓર હોય છે. અહીંયા તો તમે એવું છે કે કોઈ વિકલ્પ નથી, એ પ્રકારનો ઇન્ટેન્ટ ન દેખાડીને વિકલ્પ તમે કોઈ છોડ્યો નથી. નહીં, એ આગળના સેશનમાં પણ મેં વાત કરી કે એક નોન પોલિટિકલી વાત કરીએ તો લોકશાહીમાં કાયમી કોઈનું વર્ચસ્વ ટક્યું નથી. હું ઘણી વખત બોલું છું કે 30-35 વર્ષ અથવા તો 15 વર્ષ આપણે પાછળ જતા રહીએ તો એ ટાઈમે કોઈ પણ વિશ્લેષક કે લોકશાહી પ્રેમી કે કોઈ પણ રાજનીતિજ્ઞને એ ખબર નહોતી કે આજે કોંગ્રેસ જે સંઘર્ષ કરી રહ્યું છે આવો સંઘર્ષ પણ કોંગ્રેસના ભાગમાં આવશે. આવું કોઈને અંદાજ નહોતું. ક્યાંય પણ તમે જૂના સ્ટેટમેન્ટ જોજો, ઇવન સામેના પક્ષોવાળાએ આવું નિવેદન ભૂતકાળમાં ક્યારેય નથી આપ્યું કે આજના સંઘર્ષ જેવો આવશે. એ 30 વર્ષથી ગુજરાતમાં એ તો કોંગ્રેસને સમજાઈ ગયું ને, તમે એની જ વાત કરી. અહીંયા તકલીફો મુદ્દાઓ છે અને બટ ઓબ્વિયસ હોય પણ ખરા. આટલા લાંબા શાસનમાં કોઈ જેમ કે 15 વર્ષનું મમતાનું શાસન હોય તો એન્ટી ઇન્કમ્બન્સી હોય તો બટ ઓબ્વિયસ ગુજરાતમાં રહેવાનું. તો એમાંથી પણ કઈ શીખ ન મળી ના. અમે 3 દાયકામાં કઈ શીખ ન મળી. આ એટલા માટે કેમ કે આ પબ્લિકનું પરસેપ્શન છે. જુઓ, અમે જે જઈએ છીએ ફિલ્ડ ઉપર અથવા તો ઓફ ધ રેકોર્ડ, ઘણા ઓન રેકોર્ડ વાત કરે, ઘણા ઓફ ધ રેકોર્ડ જે વાત કરે, જે સત્તા પક્ષ માટે વિપક્ષ માટે સારા અને સૂચક સુઝાવો જે આપે છે, એમાંના આ મહત્વના પોઈન્ટ્સ છે. ઇલેક્શન તો દેશભરમાં થયા કરશે, તો હું એ કહું છું ત્યારે એ ન સૂઝ્યું કે હજુ એ સ્થિતિમાં નથી કે અમારે સંઘર્ષ નથી કરવો. ના, ઓરિજિનાલિટી જે વસ્તુ છે ને, ઓરિજિનાલિટી બીજેપીની જે વાનો કોઈ વિકાસની ઓરિજિનાલિટી, સનાતન અને હિન્દુત્વ જે બીજેપીના એંગલથી છે એની ઓરિજિનાલિટી, લોકશાહી પ્રત્યે આવતીકાલની એની ચિંતાની ઓરિજિનાલિટી, એમણે જે મુદ્દાઓ આપ્યા છે અને એ મુદ્દાઓને કઈ રીતે પોઝિટિવલી સોલ્વ કર્યા છે એની ઓરિજિનાલિટી, ઘણું બધું એવું છે કે જે ઓરિજિનાલિટી જેમ જેમ લોકો જાણશે, નો ડાઉટ આજે એમને વિજય મળ્યો છે એટલે વાહ વાહ થાય, એ સ્વાભાવિક છે. પણ જ્યાં સુધી એ આભાસમાંથી બહાર આવીને ઓરિજિનાલિટી કે લોકશાહી માટે આ રિક્વાયરમેન્ટ છે એ આવશે ત્યારે કોઈ ચિંતાનું કારણ નથી. બધા જ દેશપ્રેમી લોકો જાણે છે કે કોંગ્રેસે જે ભોગ આપેલો છે, અત્યારે ભલે સંઘર્ષનો સમય છે
પણ જે ભોગ આપ્યો છે એ બેઝ ઉપર નો ડાઉટ લોકશાહીના રક્ષક તરીકે કોંગ્રેસ ઉભરી આવશે. અને હું ફરીથી કહું છું કે જો વેસ્ટ બંગાળની જે વાત છે તો ત્યાં તપાસનો વિષય એ છે કે કોઈ મોટા લેવલનું અન્ડરસ્ટેન્ડિંગ ના હોય એવું નોન પોલિટિકલી કહું, લોકશાહી અને દેશના હિત માટે કહું છું. બીજી બાબત 15 વર્ષથી એ હતા, હજી તો જો કે હું રિપીટ કરું કે મમતાજીનું સ્ટેટમેન્ટમાં જો દમ હોય તો હજી 2-3 કલાક પછી ખબર પડે. એ પિક્ચર ક્લિયર થઈ જશે. પણ ભરતભાઈ, આ ખાલી વાત મને બનાવવાની છે કેમ કે હું એક સેફોલોજીસ્ટને સાંભળતો હતો કે ઓવરઓલ દેશમાં ઇલેક્શન થાય 3.5 થી 4 લાખ સુરક્ષા કર્મીઓ હોય છે, 2.5 લાખ 2 લાખ જેટલા તમે એકલા બંગાળમાં ખડકી દીધા. જે એસઆઈઆર થયું એટલે ઓલમોસ્ટ કદાચ એ પ્રક્રિયા સરકાર દાવો કરી રહી છે. એમાં તો જાણીએ છે કે જે બોગસ હતા એ નીકળી ગયા, જે નહોતા એ બી નીકળી ગયા. હજુ અમુક તો પિટિશનો ચાલી રહી હશે, ઘણા એવા પણ હશે કે સાચા મતદારોના નામ નીકળી ગયા. અમર્ત્ય સેનનું નામ નહોતું, જે લેગસી રહી છે. તો વેસ્ટ બેંગોલમાં આ રહેવું છે. અને જય શ્રીરામથી લઈને મા દુર્ગા અને મા કાલી, આ અંતર છે. એક ઇન્ટેલેક્ચ્યુઅલ, એક સ્ટેટ, એની પ્રજા, એનું માઇન્ડસેટ કદાચ એટલા માટે જ છે કે સાવ સફાયો નથી થયો સોની આસપાસ ટીએમસી છે, અથવા તો હજુ જે આમાં બહુ મોટો ઉલટફેર કદાચ નહીં થાય. પણ એ જે 50-60 બેઠકોની જે વાત કરવામાં આવી, માઇક્રો પ્લાનિંગ ત્યાં જ હતું. હું આઈપેક વાળી વાત ફરીથી યાદ અપાવીશ કેમ કે ઈડી એમાં જમાનત મળી, એમાં કોઈ ઓબ્જેક્શન ઉઠાવ્યું નથી. આ જે ગાળો હતો એ ખૂબ ચર્ચામાં છે. અને કેન્દ્રીય એજન્સીઓને લઈને અથવા ઇલેક્શન કમિશનને લઈને જે આરોપ થતા રહ્યા છે એ આરોપ પણ જગ જાહેર છે. ચૂંટણીઓ બદલાય છે, આરોપ બદલતા નથી. પ્રવીણભાઈ, તમે જે કહો છો પશ્ચિમ બંગાળમાં એક આપણે જેને કહેવાય ને કે એક વિશ્લેષણ થોડુંક કરવાની જરૂર છે કે ટીએમસીનો બહુ જ જાણીતો ચહેરો, બહુ જ લોકપ્રિય નેતા મમતા બેનર્જી, કોઈ એક્ઝિટ પોલ આવ્યા કે ભાજપ આગળ છે છતાં કોઈ સ્વીકારવા તૈયાર હતું નહીં કે ના ના આવું તો ના થાય. ઘણા બધા લોકો નહોતા સ્વીકારતા, મમતા બેનર્જી જ આવી જવાની, ભાજપ આવવાની જ નથી. પણ તેમ છતાં મમતા બેનર્જી આટલો લોકપ્રિય ચહેરો, તેમ છતાં પણ એમણે ગ્રાઉન્ડ લેવલ ઉપર જઈ અને ટીમ વર્ક સાથે એમણે પ્રચાર કર્યો છે. તમે જુઓ રોડ શો કેટલા બધા કર્યા છે, પબ્લિક વચ્ચે રહ્યા છે, ચાલતા એમણે રોડ શો કર્યા છે, ચાલતા, ગાડીમાં નહીં, 3-4 કિલોમીટર રોજ આવી ગરમીમાં પણ એમણે ચાલીને એટલે જબરજસ્ત મહેનત એમણે પણ કરી છે. ત્યારે એમને આટલી સીટ 99 આવી છે. આમાંથી કોંગ્રેસે શીખ લેવાની જરૂર છે. મારું કહેવું એમ છે કે આમાંથી કોંગ્રેસે શીખ લેવાની જરૂર છે કે આટલા લોકપ્રિય નેતા હોવા છતાં પણ આટલા પબ્લિક વચ્ચે ગયા, ગ્રાઉન્ડ લેવલ પર એમણે પ્રચાર કર્યો. આ રીતે જો કોંગ્રેસ કરશે તો એ પરિવર્તન થશે. બીજું કરસનદાસ બાપુ જે કહેતા હતા એમાં એક વાત હું એક ઉમેરીશ એમાં, કે એમનું કહેવું એમ હતું કે કેરળ અને તમિલનાડુમાં જેમ પરિવર્તન થાય છે એમ ગુજરાતમાં પણ 2027નું ઇલેક્શન થાય છે. સરકાર જો કામ નહીં કરે તો આ પરિવર્તન પ્રજા કરી શકે છે. આ એક તાકાત બતાવી છે. એટલે ભાજપે એમાંથી શીખ પણ લેવાની છે. આપણે કોઈ પક્ષના નથી, પણ આપણે એનું વિશ્લેષણ કરી રહ્યા છીએ. મેન્ડેટ ઘણા સંકેત આપી રહ્યું છે. ધેટ્સ ઇટ. એટલે ભાજપે પણ હવે એમની પાસે જે બી ફરિયાદો હોય કે જે બી અધૂરા કામ છે, જે અધૂરી યોજનાઓ છે, એમણે પૂરી કરવી પડશે. એમણે ગ્રાઉન્ડ લેવલ ઉપર જઈને કામ કરવા પડશે. નહીં તો ફરીથી પાછું તામિલનાડુ ને કેરળમાં જેમ પરિવર્તન આમ આવ્યું તેમ 3 દશકા પછી ગુજરાતમાં પણ આવી શકે છે. રાજકીયમાં ગમે ત્યારે ગમે તે સોગઠા બદલાય. દિલ્હીમાં કોંગ્રેસમાંથી ભાજપ આવે ને ભાજપમાંથી આમ આદમી પાર્ટી આવે. પંજાબમાં તમે જુઓ કોંગ્રેસમાંથી આમ આદમી પાર્ટી આવી ગઈ. કેવી રીતે આ તમે, એટલે આ સત્તા જ્યાં સુધી છે ત્યાં સુધી તમારે કામ તો કરવા જ પડશે. પબ્લિક વચ્ચે જવું પડશે, પબ્લિકને પૂછવું પડશે કે હવે શું કરવું છે. એટલે આ એક બહુ મોટી શીખ લેવાની જરૂર છે ભાજપે અને વિપક્ષે બંને માટે. પક્ષ માટે અને વિપક્ષ બંને માટે આ છે ને બહુ મોટું છે ને કે જેને કહેવાય કે બહુ મોટી શીખ લેવાની જરૂર છે પ્રવીણભાઈ. અને આમાં ઘણી વખત પશ્ચિમ બંગાળમાં એમ પણ થયું, કેન્દ્રીય એજન્સીઓની વાત હતી, અધિકારીઓ ડીએમ એસડીએમ ઘણી છેલ્લી ઘડીએ બદલાયા અને એક અધિકારીને તો સ્પેસિફિક સરનેમના કારણે બિસ્તરા પોટલા ભરાવી દીધા. કારણ કે ઘણી વખત તળને ફળ કેમેરા સામે અથવા તો જે પરિસ્થિતિ છે, ઘણી વખત અંતરાત્મા એવું નથી હોતું કે દરેકનો અંતરાત્મા એનેસ્થેસિયા લઈ ચૂક્યું હોય છે. એ પ્રકારની પરિસ્થિતિ પણ થઈ. તો એ જે મશીનરીનું ઓવરઓલ જે થઈ રહ્યું છે, આમાં જે વિપક્ષ કહી રહ્યું છે કે હવે આ પેટર્ન બની ગઈ છે, હવે સત્તામાં જે કોઈ પણ આવશે ભરતભાઈ, આમાં આપણો જે ઢાંચો છે અથવા આપણી જે પ્રક્રિયા છે જેના કારણે 140 કરોડથી વધુનો દેશ ચાલે છે, કોઈ પણ સરકાર ચલાવે છે, તો કે હવે આ એક પેટર્ન બની ગઈ છે. અહીંથી એક શીખ મળી ગઈ છે કે તમારે ચૂંટણી જીતવી હોય તો આ પ્રકારની સ્થિતિ રહેવાની.
આપણે પશ્ચિમ બંગાળમાંથી જે ધોકા ઉલાડતા દ્રશ્યો બંને તરફથી જોવા જે મળ્યા, સેન્ટ્રલ ફોર્સિસની હાજરીમાં જે કંઈ પણ બબાલો થઈ એની ઇમ્પેક્ટ આખા દેશમાં ગઈ છે, ભલે રિઝલ્ટ. તો આ એક જે માઇન્ડસેટ છે દરેક ચૂંટણીએ જે એક લેવલ પાર કરે છે, એ શું મેસેજ આપે છે કે ભાઈ સત્તામાં કોઈ પણ આવશે ભવિષ્યમાં, ચૂંટણીઓ તો આ જ રીતે જીતાશે, જીતવી તો આ જ રીતે જીતાશે. આ એક સ્ટાઇલ છે, રાઈટ. સ્ટાઇલ ઓફ વિનિંગ ઇલેક્શન ઇઝ નીડ ટુ બી વરી. પણ પ્રવીણભાઈ, ભારત દેશમાં બીજા બધા સ્ટેટમાં પહેલાં આવી રીતે હિંસાઓ અને ચૂંટણીમાં આપણે બધું જોયું છે ઘણું બધું, પણ હવે છેલ્લા 10 વર્ષની ચૂંટણી તમે જુઓ ક્યાં હિંસા મોટે ભાગે જોવા નથી મળતી. યુપી છે, બિહાર છે, બહુ શાંતિપૂર્ણ રીતે મતદાન થયું છે. ક્યાંક એકાદી નાની મોટી ઘટના બની હોય પણ એ આટલું મોટું સ્વરૂપ નથી જે પશ્ચિમ બંગાળમાં જોવા મળ્યું છે. ટીએમસી કે જે ભાજપના ગુંડાઓ છે અને ભાજપવાળા એમ કહે છે કે ટીએમસીના ગુંડાઓ છે, બંને રાજકીય પક્ષો રાજનીતિ કરી રહ્યા છે, બંને ઉપર આખા આરોપ ચાલી રહ્યા છે અને આ રાજનીતિ ચાલી રહી છે. પણ હવે સત્તા પરિવર્તન આવ્યું છે તો બંને પક્ષોએ સુધરવું પડશે, બંને પક્ષોએ આ હિંસાને અટકાવવી પડશે, બંગાળને શાંતિપ્રિય રાજ્ય બનાવવું પડશે, શાંતિપ્રિય રાજ્ય સાથે તેમાં વિકાસ પણ કરવો પડશે. સોનાર બાંગ્લા બનાવવાનું જે વાત કરી છે, જે વચન આપ્યું છે, ખરેખર આવતા 5 વર્ષમાં ભાજપ જો સત્તા ઉપર આવે તો એમણે આ કામો કરવા પડશે અને શાંતિનો એક મેસેજ આપવો પડશે કે મુસ્લિમો પણ અમારા વોટર છે અને હિન્દુઓ પણ અમારા વોટર છે, આ બંને અલગ નથી. ભાજપે પણ આ કરવાની જરૂર હવે પછી ઊભી થશે તો જ આ દેશમાં અને પશ્ચિમ બંગાળમાં ખાસ કરીને શાંતિનો માહોલ જોવા મળશે. હિન્દી બેલ્ટમાં કંઈક અલગ મેસેજ જાય છે. જી, હિન્દી બેલ્ટમાં જે કંઈ પણ પરિસ્થિતિ હોય ત્યાં કંઈક વિભાજનના નિવેદનો અપાય છે. આજ અનુરાગ ઠાકુર જે મંગળવારના દિવસે માછલીઓ ખાય છે અને કહે છે કે જો તમે અહીંયા કંઈ પણ તમારી ચોઈસ હિસાબથી આ દેશ છે, લોકશાહી છે, ખાઈ શકો છો. ત્યાં જ પછી બિહારના ઇલેક્શનમાં, ભૂતકાળમાં નોર્થ ઇન્ડિયાના કોઈ પણ સ્ટેટના ઇલેક્શનમાં અનુરાગ ઠાકુરે કેવા સ્ટેટમેન્ટ આપ્યા હતા, ગોલી મારોથી આગળ અહીંયા બોલાય એમ નથી, જે એક મંત્રી કક્ષાના નેતા આપે. તો આ હું એ જ કહું છું ને, એ ભેદ બદલાઈ જાય છે. હવે શું એ લોકો પારખી ગયા છે અથવા તો હવે પાર્ટી કે જે તે નેતાઓને પણ સમજમાં આવી ગયું છે કે નહીં, હવે આ થિયોરી થોડું ખુલ્લમ ખુલ્લા બંધ કરવી પડશે. આ મેસેજ બંને દરેક પક્ષના એવા નેતાઓ માટે છે કે જે શું કહેવાય કે હાઈકમાન્ડની હામી ભરેલી અંદાજમાં આ ભાષા બોલે છે અથવા તો એના થોડીક ત્રિજ્યાની બહાર જઈને આવી ભાષા બોલે છે કે જેનાથી જો બેઝિકલી પ્રવીણભાઈ આમાં એવું છે કે આ રાજનીતિનો મામલો છે અને પશ્ચિમ બંગાળના જે લોકો છે, કલકત્તાના જે લોકો છે, એમનો પ્રિય ખોરાક જ માછલી છે. જેમાં આપણે ગુજરાતમાં જોઈએ તો શીરો છે, લાપસી છે, એ બધું આપણો પ્રિય ખોરાક છે. ફરસાણમાં આપણે પાણીપુરી ને એના બધા ખમણ ને એ બધું ફાફડા જલેબી ખાઈએ, એ ત્યાં આગળ આ એનો બહુ જ પ્રિય ખોરાક છે. માછલી ના મળે તો પશ્ચિમ બંગાળના લોકોને મજા ના આવે. બંગાળી લોકો અહીંયા આવે તો અહીંયા અમદાવાદમાં આવે કે ગુજરાતમાં આવે તો એ માછલી ક્યાં મળે છે પહેલું એ શોધશે, કારણ કે એનો પ્રિય ખોરાક છે. એટલે માછલી ઉપર આખો એક વિવાદ થયો અને એના ઉપર રાજનીતિ થઈ કે આ લોકો બંધ કરાવી દેશે. મમતા બેનર્જીના માણસોને ટીએમસીએ બધા પ્રચાર બી કર્યો કે આ લોકો અહીંયા આવશે તો માછલીને માંસ ખાવાનું બંધ કરી દેશે. એટલે આ એક રાજનીતિનો ભાગ છે, બાકી એમ કંઈ બંધ થાય એવું નથી. દરેકનો પ્રિય ખોરાક છે અને દરેકને મળવાનો જ છે એમાં ત્યાં આગળ. જી, તો કરશન બાપુ, પરિસ્થિતિ એ જ છે ને કે કોંગ્રેસ માટે આટલી દેશની જૂની પાર્ટી, હવે ઘણી વખત એવું છે કે પત્રકારો પાસે સવાલ પણ દરેક ઇલેક્શનમાં ઉઠીને, કેમ કે સવાલો રિપીટ થાય છે, રિઝલ્ટ રિપીટ થાય છે, વિપક્ષનો એપ્રોચ પણ રિપીટ થાય છે. હા, એ વાતમાં અપવાદ છે કે વિપક્ષમાં હોય તો તમારી પાસે એ પેલી લાઠી ભેંસવાળી કહેવતમાં લાઠી નથી હોતી. ઘણા બધા કિસ્સામાં કર્ણાટક, તેલંગાણાને બાદ કરો અથવા હિમાચલને બાદ કરો તો એ નથી હોતી. અહીંયા તો રાજ્ય અને કેન્દ્ર વચ્ચે પણ લડાઈ થઈ ગઈ ને. એ રાજ્યની કેન્દ્રની લડાઈમાં એક મેસેજ એ જાય છે, આ બધા જ પાર્ટીઓ માટે સંકેત છે, કેન્દ્રને શું રાજ્યના કર્મચારીઓ કે અધિકારીઓ ઉપર ભરોસો નથી અથવા તો રાજ્યને શું કેન્દ્રના અધિકારીઓ કર્મચારીઓ ઉપર ભરોસો નથી. આ ચૂંટણી એ પણ સંદેશ આપે છે તો એક જ દેશના, છે તો એક જ છત્ર જે લોકશાહીમાં કેન્દ્ર સરકાર ચાલે છે, રાજ્યોના અલગ અલગ જે વિવાદ છે, તો એ પણ એક મેસેજ આપે છે કે હવે આવનાર સમયમાં કોંગ્રેસ સહિતના વિપક્ષ આમાંથી પણ શીખ લેશે. જો વિકાસ, કોંગ્રેસ કહે આઈડિયોલોજી, આ બધી વસ્તુઓ કહેવી બરાબર છે પોતપોતાની પાર્ટીને લઈને, પણ બધાને ખબર છે કે પડદા પાછળ વિકાસ અને આઈડિયોલોજી આ માત્ર બેના દમ ઉપર તમે ચૂંટણી ન જીતી શકો. બાકી 25 લાખમાં એક સમયે વિધાનસભા લડાઈ જતી હતી, તાલુકા પંચાયતના ફોર્મ પરત ખેંચાવવા માટે 4 ફોર્મ સામેથી ઓફર કરવામાં આવે, 80 લાખ સુધીનો ભાવ બોલાય છે. તો આ વાસ્તવિકતા છે ને, સ્વીકારવી પડશે. જી હા, બીજેપીએ મૂડીવાદને તમે કોઈ પણ દેશની
હિસ્ટ્રી જોઈ લો, એમાં આ તબક્કો જે બીજેપીએ જે મૂડીવાદને એટલું વર્ચસ્વ અને વજન આપ્યો છે એને લીધે લોકશાહીને ઘણું બધું સહન કરવું પડે છે, લોકશાહીને રડવું પડે છે. એમાં કોંગ્રેસ હોય, રાજકીય ફિલ્ડ હોય કે કોઈ પણ ફિલ્ડ હોય. તમે જે ચૂંટણીના ખર્ચાની વાત કરી સાહેબ, 1 લાખનો કોઈ માણસ હોય ને કે 1 લાખથી વિશેષ વિચારી ના શકતો હોય ત્યાં 1-1 કરોડ પાથરીને કામ નીકળાવ હોય એવી વાતો આપણે સુધી આવેલી છે. એટલે એ કોઈ ચિંતાનું કારણ નથી. અને બીજી વાત, આવતીકાલે માનો કે 2 વર્ષે, 5 વર્ષે, 10 વર્ષે જે બીજેપીએ જે વાતો કરી છે, હું તમારા માધ્યમથી પૂછવા માંગુ છું કે છેલ્લા 15 વર્ષમાં અથવા તો ગુજરાતમાં છેલ્લા 31 વર્ષમાં મને કોઈ બીજેપીનો મિત્ર એ તો ગણાવે કે અમે આ કર્યું. જો મકાનને કલર કરી નાખ્યું તો એ બાપાએ કર્યું હોય, એ છોકરો ના કહી શકે કે આ મકાન મેં વસાવ્યું, બરાબર. આ કર્યું કે જે આખા સ્ટેટને ઇફેક્ટ છે અને અથવા તો આખા કન્ટ્રીને ઇફેક્ટ છે. જે મુખ્ય નોંધની એટલા વર્ષોમાં જે કંઈ રાષ્ટ્રમાં અને ગુજરાતમાં થયું છે એ દેણ કોની છે? હા, માર્કેટિંગ નથી કર્યું કોંગ્રેસે, એમાં ક્યાંક ને ક્યાંક અમુક સંઘર્ષો આવ્યા છે. તમે એમ કહો છો કે તમારા કામમાં બીજેપી માર્કેટિંગ કરી રહી છે. 30 વર્ષમાં કંઈક તો બન્યું હશે. માનીએ છે કે ડેમથી ઘણું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ભૂતકાળની સરકારો અને સરકારોની જવાબદારી છે. નહીં, મારું સરકારો થોડી બદલતી રહે પણ જવાબદારી છે કે લોંગ ટર્મ વિઝન સાથે, એક લાંબા વિઝન સાથે એવા કામ કરવામાં આવે. બાકી આઈઆઈટી, આઈઆઈએમ અથવા તો સારા ઇન્ફ્રાસ્ટ્રક્ચર આજે આ દેશમાં ન હોત, એ 20, 30, 40, 50 વર્ષ સુધીનું વિઝન હતું. જી, તો એવું પણ બની શકે કે અત્યારે જે થઈ રહ્યું છે એ લાંબા સમયનું વિઝન હોય. નહીં, અથવા તો એ વાત તમને ગળે નથી ઉતરી રહી, એ વાત આ જનતાને ગળે ઉતરી રહી છે, અથવા તો કંઈક ત્રીજું કારણ છે. ના, એવું કોઈ કારણ નથી. હાવ સીધું સાદું કારણ છે. કોંગ્રેસ છે ને કર્મના સિદ્ધાંત ઉપર ચાલે છે કે રૂલિંગ ગવર્મેન્ટ, લોકોએ મત દીધા, સ્ટેટમાં કે સેન્ટરમાં બેસાડ્યા છે, કામ કરવું એ રૂલિંગ ગવર્મેન્ટનો ધર્મ છે, કારણ કે લોકોએ તમને ત્યાં બેસાડ્યા છે. એટલે એ સતત આઝાદી પછીથી સતત ધીમે ધીમે ત્યારે રાષ્ટ્રની શું હાલત હતી એટલું મારે કંઈ કહેવાની જરૂર નથી, બધા અભ્યાસુ લોકો જાણે છે. કામ કરતી ગઈ અને ખબર હોય કે ભાઈ મારો છોકરો છે તો મારે એને હોસ્પિટલે લઈ જવાનો હોય, અને મારો છોકરો છે તો મારે એને સ્કૂલમાં ભણવા મૂકવાનો હોય. એક માવતર તરીકે ફરજ છે. આ વાત હું અનેક વખત કહી ચૂક્યો છું. એમ સરકાર માવતર છે અને એનો એ ફરજ છે કે રાષ્ટ્ર માટે અથવા તો સ્ટેટ માટે આ કરવું જોઈએ. પણ પછી ધીરે એક તબક્કો એવો આવ્યો કે બીજેપીએ ધર્મના નામે, મેં આગળના પહેલામાં વાત કરી રીતે, કે આખી લોકોની સંવેદનાઓ સાથે અને લોકોની ભાવનાઓ સાથે લડવાનું ચાલુ કર્યું. પછી થયું એવું કે એ નામની વ્યક્તિએ બી નામની વ્યક્તિ વિશે બધે ચાલતું પણ નથી ને ખાડિયામાં. ના, એ તો ખાડિયા એવું નથી હોતું. ઘણા અપવાદ, એના કારણો જુદા હોઈ શકે, પણ એનું કારણ એક એ પણ છે કે ભાઈ તમે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં બધી પાકિસ્તાનને, લતીફને બધાને લાવો. હવે એ વિસ્તારમાં એ જે સ્થાનિકો છે એને જે અસર કરતા મુદ્દાઓ છે એ મુદ્દાની વાત કરો ને સાહેબ. કોઈ બી પક્ષ હોય કે કોઈ બી નેતા હોય તો ત્યાં એ બીજેપી હારી પણ છે, એવું પણ નથી, અપવાદ પણ છે. હું એ જ કહું છું ભાઈ કે માનો કે એ બીજેપીએ જે સતત એ ખરાબ કહ્યું, પણ કોંગ્રેસ ઓલવેઝ એ ભરોસામાં રહ્યું કે ભાઈ કામ કરેલા છે, કામ બોલે છે, લોકો એ સમજશે. પણ એ ભરોસા ઉપર કોંગ્રેસ બીજેપીએ એટલું નેગેટિવ માર્કેટિંગ કર્યું કે જે ક્યાંક એમાં એને સફળતા મળી. એ નેગેટિવ માર્કેટિંગ સનાતન અને હિન્દુત્વનો પોતાના સ્વાર્થના ઉપયોગ માટે. આમાંથી અમે એ ચાલુ ચોક્કસ કરીશું. તમને વિધિન એ ફ્યુ ટાઈમ આ વસ્તુ દેખાશે કોંગ્રેસમાં કે અમે વાસ્તવિકતા લોકો સુધી લઈ જઈશું કે 1 to 100 લઈ જાવ કે ઝાલમુરી કમલમ પહોંચી જશે. કાર્યકર્તાઓ, નેતાઓ કમલમ પહોંચ્યા છે. આજે 15-20 મિનિટ પહેલા જે અપડેટ મળી હતી એમાં ઝાલમુરી થોડું જોડાયું છે. તો ગાંધીનગર કમલમ ખાતે સીએમથી લઈને પ્રદેશ પ્રમુખથી લઈને તમામ જે દિગ્ગજ નેતાઓ છે ઉજવણીમાં જોડાશે, કમલમ પહોંચ્યા છે. તો ઉજવણી થઈ રહી છે. સહયોગી જતીન આપણી સાથે જોડાશે. જતીન, આ ઉજવણીમાં શું ખાસ રહેશે આ વખતે? ઝાલમુરી ખૂબ ચર્ચામાં હશે. બિલકુલથી પ્રવીણ, કમલમ ખાતે ઉપસ્થિત છીએ તેના તમને સીધા જ દ્રશ્યો બતાવીશું કે કમલમ ખાતે પશ્ચિમ બંગાળમાં જે ઇલેક્શન જીતવામાં આવ્યું છે ત્યારે ઉજવણી જે છે તે કરવામાં આવી રહી છે. ભારતીય જનતા પાર્ટીના તમામ નેતાઓ જે છે તે કમલમ ખાતે આવી પહોંચે છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ડેપ્યુટી મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી જે છે તેઓ પણ કમલમ ખાતે આવી ચૂક્યા છે. થોડીક જ વારની અંદર પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા જે છે તે કમલમ ખાતે આવશે અને કમલમ ખાતે ઉજવણી જે છે તે કરવામાં આવશે. કમલમ ખાતે ઝાલમુરી જે છે
તે લાવવામાં આવ્યું છે. તે કાર્યકર્તાઓ નેતાઓને ખવડાવવામાં આવશે અને તેની ઉજવણી કરવામાં આવશે. આપણી પાસે સદાબેન રાજપૂત છે, તેમની સાથે વાત કરીશું કે કયા પ્રકારની ઉજવણી. બેન, કયા પ્રકારની ઉજવણી, જીતનો ઉત્સાહ કેટલો? જીતનો ઉત્સાહ છે તો તમને વાત કરું જતીનભાઈ, તો સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં ખૂબ લાંબા સમય સુધી લેફ્ટ અને તૃણમૂલ કોંગ્રેસે પશ્ચિમ બંગાળ જે રવિન્દ્રનાથ ટાગોરનું હતું, સોનાર બાંગ્લા હતું, એને જે વિકાસની રાજનીતિ છે એને વંચિત રાખ્યું હતું. ખૂબ જ દુઃખની વાત છે કે મહિલા મુખ્યમંત્રી હોવા છતાં પણ જે મહિલા સુરક્ષાના મુદ્દા હતા એની અંદર મમતા બેનર્જી ખૂબ જ ઊંડા ઉતર્યા. આપણા માટે શરમની વાત છે કે મેડિકલનો અભ્યાસ કરતી જે મહિલા દીકરી આપણી હતી એની સાથે જે બર્બરતાથી બળાત્કાર થયા પછી એ બળાત્કારના જે સબૂતો હતા એ નાશ કરવામાં આવ્યા. યુવાઓનો અધિકાર હતો વિકાસ ઉપર અને પશ્ચિમ બંગાળની ધરતીને વિકાસનો જે અવસર આપવો જોઈતો હતો. એવા ઘણા બધા ઉદ્યોગો અને પ્રોજેક્ટોથી લાંબા સમય સુધી દશકોથી એમને દૂર રાખવામાં આવ્યા. ત્યાં સિન્ડિકેટ રાજ હતું, ત્યાં મમતા દીદીના ગુંડાગર્દી અને ગુંડા ટેક્સ હતું. અને આ સોનાર બાંગ્લાને ફરીથી સોનાર બાંગ્લા બનાવવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આજે પશ્ચિમ બંગાળની જનતા જનાર્દને અભૂતપૂર્વ આશીર્વાદ છે ભારતીય જનતા પાર્ટીને આપ્યો છે. અને મને ગર્વ છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શ્યામા પ્રસાદ મુખર્જીની જે આ પશ્ચિમ બંગાળની જમીન છે, રવિન્દ્રનાથ ટાગોરની છે ને આજે ભવ્ય વારસો છે, એને ફરીથી સોનાર બાંગ્લા તરફ લઈ જશે. ઝાલમુરી બંગાળમાં પ્રખ્યાત હતી, પરંતુ દેશભરમાં પ્રખ્યાત છે. કમલમ ખાતે પણ લાવવામાં આવી રહી છે. ઝાલમુરી આમ તમે જોવા જાઓ તો એક સારું એવું સ્ટ્રીટ ફૂડ છે. એમાં ન્યુટ્રિશનની વેલ્યુ બી ખૂબ સારી છે. અને ડેફિનેટલી જેમ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળમાં ઝાલમુરી ખાઈ હતી, એની જે ઝાલ છે એટલે કેમ કહેવાય ને કે મરચાની જે તીખાશ છે એ આખા તૃણમૂલ કોંગ્રેસને લાગી ગઈ છે. હા, પરંતુ પશ્ચિમ બંગાળની જનતા જનાર્દને ભારતીય જનતા પાર્ટી અને નરેન્દ્ર મોદીને મીઠા રસગુલ્લા છે ખવડાવી દીધા છે. બિલકુલજી, તમે સીધા દ્રશ્યો બતાવીશું કે કમલમ ખાતે કાર્યકર્તાઓ અને નેતાઓનો જે જમાવડો જે છે તે જોવા મળી રહ્યો છે. થોડીક જ વારની અંદર રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને જગદીશ વિશ્વકર્મા જે છે તે કમલમ ખાતે આવશે અને ભવ્ય ઉજવણી જે છે તે કરવાના છે. બંગાળની પ્રખ્યાત જે વસ્તુ કહેવાય ઝાલમુરી જે છે તે અહીં લાવવામાં આવશે, કાર્યકર્તાઓને ખવડાવવામાં આવશે. તેમજ ઢોલ નગારાના નાદ અને ફટાકડા ફોડીને પશ્ચિમ બંગાળમાં જે ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો છે તેની ઉજવણી જે છે તે કમલમ ખાતે કરવામાં આવશે. જી પ્રવીણ. ઓકે, ધન્યવાદ. તો ઉજવણીનો માહોલ અને મરચાથી લઈને મીઠા રસગુલ્લાથી લઈને ભલે તબીબો અને સાવચેતી સલાહ આપતા હોય કે ગરમી અને હીટવેવની પરિસ્થિતિ છે તો સિકંજી પણ પીજો, તો એની પણ ધ્યાન, કેમ કે ડિહાઇડ્રેટ ન થઈ જાય. ભાઈ, ઉત્સાહ જે છે એ ઉત્સાહ વચ્ચે ક્યાંક જલેબી છે, ક્યાંક ઝાલમુરી છે. કમલમ ખાતે પણ ઉજવણી થશે સાંજે. તો બપોર પછી મીઠાઈઓથી લઈને સ્વાગતથી લઈને ઢોલ નગારાના જે દ્રશ્યો છે એ પણ આવશે. અને સાંજ થતાં એ પિક્ચર ક્લિયર થઈ જશે કે ક્યાં કેટલો પન્નો ટીએમસીના ગઢમાં મમતા બેનર્જીનો ટૂંકો પડ્યો અને બીજેપીનું પ્રચાર તંત્ર અને માઇક્રો મેનેજમેન્ટ કે પ્લાનિંગ જે છે એમાં ક્યાં હુકમના એક્કા 1 હતા કે 4 હતા, એ 4 હુકમના એક્કા કયા હતા, સાંજની બધી જ ડિબેટોમાં ચર્ચા થશે. કેરળમાં એવું તો શું થયું, તમિલનાડુમાં વિજય સુપરસ્ટાર રાજનીતિમાં પણ સાબિત થયા. અને એવા સમાચાર સંભળાય છે કે કોંગ્રેસ જે ડીએમકે પ્લસ એટલે કે ડીએમકે ગઠબંધન છે એમાં 5, 6, 7 સીટો જીતી છે, તો એ સામેથી ઓફર કરી રહી છે કે અમે ટેકો આપીએ છીએ, સરકાર બનાવી લો. કદાચ એવું પણ બને કે ડીએમકેનું ગઠબંધન ટીવીકેને સપોર્ટ કરી દે અને સરકાર બનાવી દે.